नमस्कार विद्यार्थी मित्रों, यस गुड आफ्टरनून। चलो भाई ऑडियो वीडियो क्लियर। फटाफट મને કન્ફર્મેશન મેસેજ આપો। હવે સમય નહીં બગાડી ફટાફટ સેશનની શરૂઆત કરીએ છીએ। ઓકે, જે વિદ્યાર્થીઓ લાઈવ માં જોડાઈ ગયા હોય ફટાફટ મને કન્ફર્મેશન મેસેજ આપો। હવે સમય નથી બગાડતા। આજના સેશનમાં મિત્રો આપણે થંબનેલમાં એવું લખાવેલું છે કે રેલવે અને ગ્રુપ ડી ની પરીક્ષામાં વિજ્ઞાન વિષય તમને નોકરી અપાવશે। શું લાગે છે? સાલું સાહેબ વિજ્ઞાન વિશે નોકરી અપાવશે? કેમ ગણિત, રીઝનિંગ કે ઇંગ્લિશ કે ગુજરાતી બધા નહીં અપાવે? તો જોઈએ મિત્રો, જોઈએ આજની થંબનેલ પ્રમાણે આપણને લેક્ચરમાં શું જાણવા મળે છે। ચલો જે વિદ્યાર્થીઓ લાઈવમાં જોડાઈ ગયા હોય ફટાફટ એક વખત બરાબર જો મિત્રો ઉદાહરણથી સમજાવો। ધારો કે તમે કોઈ કાર્યક્રમમાં ગયા હોય, ત્યાં વડાપ્રધાન કે મુખ્યમંત્રી કે કોઈ મંત્રી હાજર રહ્યા હોય તો સૌથી પહેલા તમે કેવું અભિવાદન એમનું કરો છો કે નથી કરતા? તમે એનું અભિવાદન કરો છો કે નથી કરતા? ઊભા થઈને હા સાહેબ આપણા મંત્રી સાહેબ છે। સેમ એ જ રીતે મિત્રો હું તમારો મંત્રી છું, પણ મારું અભિવાદન તમારે ઊભા થઈને કરવાની જરૂરત નથી। તમારે લાઇક્સ આપીને મારું અભિવાદન કરવાનું છે। ઓકે, ભલે હું મંત્રી નથી ભાઈ। चलिए मित्रों, હવે આ વિજ્ઞાન વિષયમાં 25 માંથી 25 ગુણ લાવવા માટે આપણે કયા ટોપિક્સ જોવા પડશે? હા, સાયન્સનું લેવલ કેવું હશે સાહેબ એ બધી જ ચર્ચા હું તમને સ્ટેપ બાય સ્ટેપ કરીશ। ઓકે, તમારે ધ્યાનથી ખાલી સાંભળવાનું છે, ધ્યાનથી ખાલી લેક્ચરને સાંભળવાનું છે। તો હવે સમય નહીં બગાડું। જો મિત્રો આપણી એક્ઝામમાં મેઇન વિષય આ 4 રહેશે। કયા 4? મેથેમેટિક્સ, રીઝનિંગ, જનરલ અવેરનેસ એન્ડ જનરલ સાયન્સ। ઓકે, આપણને પહેલું ચિત્ર હું સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશ। આજનું 50 મિનિટનું લેક્ચર તમે જોશો, તમને ઉત્સાહ થશે કે સાહેબ વિજ્ઞાન ખરેખર હાર્ડ નથી। વિજ્ઞાન વાંચીએ, મથીએ, ભણીએ, લેક્ચર યુટ્યુબ જોઈએ, બેચમાં જોઈએ, આવડી જશે। રેડી? ચલો હવે જોજો બેન, મેથેમેટિક્સ, રીઝનિંગ, જનરલ અવેરનેસ એન્ડ જનરલ સાયન્સ। હવે વાત કરવી છે સિલેબસની, તો જનરલ સાયન્સ તમારા 100 ગુણના પેપરમાં કેટલા ગુણનું હશે? 25 ક્વેશ્ચન 25 ગુણ। એનો મતલબ દરેક ક્વેશ્ચન 1 ગુણનો, એવા 25 ક્વેશ્ચન સાયન્સના રહેવાના છે। મેથેમેટિક્સના 25 ક્વેશ્ચન, જનરલ રીઝનિંગના, ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગના 30 ક્વેશ્ચન અને જીએ વિથ કરંટ અફેર્સના 20 ક્વેશ્ચન। આપણા વિષયની વાત કરવા જઈએ તો આપણા વિષયના ક્વેશ્ચન રહેશે 25। ઓકે, હવે એ 25 ક્વેશ્ચનની વાત કરીએ, એમાં પાછું પેપર સ્ટાઇલ કે તમારું પેપર 100 ગુણનું હશે, પેપર ઓનલાઈન હશે, પ્રશ્ન 100 પણ સમય 90 મિનિટ્સ, દરેક પ્રશ્ન 1 ગુણનો, નેગેટિવ -0.33। હવે મિત્રો પહેલી પરીક્ષા તમારી કમ્પ્યુટર બેઝ CBT હશે, બીજી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે અને ત્રીજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ મેડિકલ હશે। બરાબર? હવે જોજો મિત્રો, તમારે 3 સ્ટેજની પરીક્ષા પાસ આઉટ કરવાની છે। પહેલા સ્ટેજની પરીક્ષાની પાસ કરીએ એટલે એનું CBT કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપણે ક્લિયર કરવાનું છે અને એમાં વિજ્ઞાન વિષયની તૈયારી કઈ રીતે જોવી છે એ સ્ટાર્ટ કરીએ। હવે જુઓ મિત્રો, વિજ્ઞાન વિષય તમે નોર્મલી સાંભળેલો છે, વિજ્ઞાન વિષય તમે નોર્મલી બધાય સાંભળ્યો છે। તમને શું લાગે છે વિજ્ઞાન એટલે શું? પહેલા મને એમ કહો, પછી હું તમને આગળ બધું જ બતાવું છું। વિજ્ઞાન એટલે શું પહેલા મને તમે એ જણાવો। તો આપણે નોર્મલી એવું ભણીને આવ્યા છે કે વિજ્ઞાન છે ને, વિજ્ઞાન એ 2 શબ્દોનો બનેલો વિષય છે, વી પ્લસ જ્ઞાન। વી પ્લસ જ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન। હવે કોઈ પણ વસ્તુનું વિશિષ્ટ જ્ઞાન મેળવવું એટલે વળી શું? તો વિશિષ્ટ જ્ઞાન મેળવવું, બરાબર? હા, કરીએ નગુબા, બધી વાત કરીએ, ઉતાવળ ના કરો। તમે 50 મિનિટ ખાલી મને સાંભળો, બરાબર? બાકી પીડીએફમાં બધું લખાણ આવવાનું છે। હવે શું કીધું? વિજ્ઞાન વિષય એટલે વિશિષ્ટ જ્ઞાન। વિશિષ્ટ જ્ઞાન મેળવવું એટલે કોઈ પણ વસ્તુની શરૂઆતથી લઈને અંત સુધીની વાતો કરવી, શરૂઆતથી અંત સુધીનું વર્ણન, જે કયા નામે ઓળખાય છે? તો શરૂઆતથી અંત સુધીનું વર્ણન કરવું એટલે વિશિષ્ટ જ્ઞાન મેળવવું, અને વિશિષ્ટ જ્ઞાન મેળવવું એટલે વિજ્ઞાન ભણવું એવું કહી શકીએ।
હવે એનાથી એક સ્ટેપ આગળ વધું છું. જોજો મિત્રો, કોઈ પણ વસ્તુનું શરૂઆતથી અંત સુધીનું જ્ઞાન મેળવવું એટલે શું વળી? તો શરૂઆતથી અંત સુધીનું જ્ઞાન મેળવવું એટલે વિચારો તમે, મનુષ્ય શરીરનો પાયાનો એકમ કયો? તો મનુષ્ય શરીરનો બંધારણીય એકમ કોષ. કોષો ભેગા મળે એટલે બને પેશી. પેશી અથવા ટીસ્યુ. પેશી ભેગી મળે એટલે બને અંગો. અંગો ભેગા મળે બને અવયવ અથવા અવયવ તંત્ર. અવયવ ભેગા મળે બને તંત્ર અને તંત્ર ભેગા મળે બને મનુષ્યનું શરીર. એનો મતલબ ગુજરાતી ભાષામાં એવો થઈ ગયો કે મેં શરૂઆત ક્યાંથી કરી હતી? મેં શરૂઆત કોષ શબ્દથી કરી હતી અને અંત ક્યાં થયો હતો? આપણો અંત શરીરે થયો હતો. તો શરૂઆતથી લઈને અંત સુધીની વાતો કરવી, શરૂઆતથી અંત સુધીનું વર્ણન કરવું, જેને કહેવાય કોઈ પણ વસ્તુનું વિશિષ્ટ જ્ઞાન મેળવવું. અને એ વિશિષ્ટ જ્ઞાન મેળવવું એટલે વિજ્ઞાન ભણવું. હા સર, એસએસસી એમટીએસમાં એનટીપીસીમાં ચાલે ને સેમ જ સિલેબસ ઉમંગભાઈ, સેમ કન્ટેન્ટ, સેમ સિલેબસ, સેમ વેઇટેજ. કદાચ એનટીપીસીમાં 20 ગુણ હોઈ શકે અથવા તો અહીંયા 25 ગુણ છે, બાકી સેમ જ. ઓકે, યસ. હવે મિત્રો, મેં તમને અહીંયા વિજ્ઞાન વિષયની સમજ આપી. હવે તમે જે વિજ્ઞાન વિષયની તૈયારી કરવા માંગો છો એ વિજ્ઞાન વિષયમાં શું આવશે હું તમને જણાવું. જોજો શું આવશે હું તમને જણાવું. નોર્મલી વાત કરવા જઈએ, બરાબર છે, નોર્મલી વાત કરવા જઈએ તો તમે સાંભળ્યું હશે કે 1 થી 8ની બુક્સ ઉપર લખેલું શબ્દ જનરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાન, પણ 9-10ની બુક્સ ઉપર શબ્દ કંઈક એવો લખ્યો વિજ્ઞાન અને ટેકનોલોજી. લખ્યો કે નથી લખ્યો? તો યસ ગોવિંદભાઈ, યસ જીયાબેન, આ વિજ્ઞાન અને ટેકનોલોજી શબ્દ સમજીએ, પછી હું તમને વેઇટેજ બતાવું કે તમારી પરીક્ષામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, એન્વાયરમેન્ટ, બરાબર, સ્પેસ સાયન્સ કેટલા ગુણનું આવી શકે છે. ચલો, શબ્દ કયો કયો છે અહીંયા આપણે? વિજ્ઞાન અને ટેકનોલોજી. યસ શિવાંગભાઈ, મજામાં. શબ્દ હતો વિજ્ઞાન અને ટેકનોલોજી. હવે પહેલો પ્રશ્ન, વિજ્ઞાન એ કઈ ભાષાનો શબ્દ છે? તો વિજ્ઞાન એ લેટિન ભાષાનો શબ્દ છે. ધ્યાન રાખજો, વિજ્ઞાન કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. જ્યારે ટેકનોલોજી એ કઈ ભાષાનો શબ્દ છે? તો ટેકનોલોજી એ ગ્રીક ભાષાનો શબ્દ છે. આપણને આખો વિષય આવડતો હોય અને ખાલી એ જ શબ્દ ખબર ના હોય કે આપણો વિષય કઈ ભાષાનો શબ્દ છે, તો બધું નકામું પડી જાય. એટલે પહેલી ચર્ચા આપણે કરી છે કયા શબ્દની? વિજ્ઞાન લેટિન ભાષા, ટેકનોલોજી ગ્રીક ભાષા. ચલો, વિજ્ઞાન કઈ ભાષાનો શબ્દ? લેટિન. ટેકનોલોજી ગ્રીક. ચલો, એનાથી એક સ્ટેપ પાછા આગળ વધીએ. પણ આમ મજા ન આવે યાર. તમે વિડીયોને લાઈક્સ અને શેર ના કરો તો મજા આવે ભાઈ? આપણો ટાર્ગેટ શું છે? આપણે પહેલા થંબનેલ બનાવી, પહેલા તમને જણાવ્યું કે કંઈક નવું મળવાનું છે, અને તોય 90 વિદ્યાર્થીઓ લાઈવમાં હોય, મજા ના આવે ભાઈ. 150+ વિદ્યાર્થીઓ હોવા જોઈએ. હા, કોર્સમાં તમે ભણાવશો ને સાયન્સ સાહેબ? યસ ભાઈ, હું જ ભણાવીશ, ગભરાવ નહીં. અને મિત્રો, બેચ જે આપણી લોન્ચ થશે એમાં તરલ સરે કહ્યું છે સાહેબ આમાં સાયન્સ 25 ગુણનું છે, 25% વેટેજ છે, તમારે જોઈએ એટલા લેક્ચર લેજો. એટલે એવું નહીં જોઈએ એટલા, પણ આમ નોર્મલી હું જનરલ બેચોમાં સાયન્સ 15 થી 17 લેક્ચરમાં પૂરો કરતો હોઉં છું. તરલ સર એવું કીધું સાહેબ 25 થી 28, શક્ય બને તો 30 લેક્ચર્સ પણ તમે લેજો, પણ સાયન્સ એવું ભણાવવાનું છે જે સિલેબસના દરેક મુદ્દામાં હોય, સિલેબસમાં જે ટોપિક્સમાં આપેલું હોય બધું. ઓકે સાહેબ, સિલેબસ તો બતાવો, બધું બતાવો મિત્રો. હજુ પહેલા વિષય બતાવું છું.
વિષય બતાવવાનું પૂરું થાય પછી સિલેબસ બતાવું છું, પછી એ સિલેબસ ને ધોરણ 6 થી 10 માં ક્યાં છે એ બતાવું છું, અને પછી એ પ્રશ્નો કેવા પૂછાય એ પણ બતાવું છું. એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશ. ચલો હવે આગળ વધીએ. બોલો મિત્રો, બીજો પ્રશ્ન, દર વર્ષે વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? દર વર્ષે વિજ્ઞાન દિવસ, તો સેમ એ જ રીતે સામે આવી જઈએ ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવાય છે? તો દર વર્ષે ટેકનોલોજી દિવસ, બોલો બોલો ફટાફટ, વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? 28 ફેબ્રુઆરી. જ્યારે ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવાય છે? તો 11 મે. 11 મે. થઈ ગઈ કમ્પેરિઝન. પહેલો મુદ્દો ભાષાનો, બીજો મુદ્દો દિવસનો. હવે ત્રીજા મુદ્દા ઉપર આપણે આવીએ. ત્રીજો મુદ્દો મિત્રો, આ બધી જ ચર્ચા ડિટેલમાં ચાલશે જ્યારે સમય આવે ત્યારે. સાહેબ સમય ક્યારે આવશે? આ ચર્ચા 28 ફેબ્રુઆરી પેલું પ્રકાશીય ઘટનાઓ નથી, વક્રીભવન, વિભાજન, પરાવર્તન, પ્રકીર્ણન, ઓ સાહેબ પેલું હીરાના ચળકાટ વાળું, તો આ દિવસ આવશે. સાહેબ આ દિવસ ક્યારે આવશે? આ દિવસ જ્યારે આપણે મિસાઇલ, રોકેટ, સબમરીન, અવકાશયાન એ બધી વાતો કરતા હોઈએ ને ત્યારે આવશે. ભારતે બીજો અણુ ધડાકો કરે તો, બીજો અણુ ધડાકો રાજસ્થાનના પોખરણમાં કરે તો ને એ તારીખ 11 મે. તો સાહેબ આમને ડિટેલમાં ભણીશું એમ ને? યસ, સમય આવે ત્યારે. હવે આ ટેકનોલોજીને હાલ ગોળી દઈએ. હાલ ટેકનોલોજીને સાઈડમાં રાખો. ખાલી શબ્દ કયો? વિજ્ઞાન. હાલ શબ્દ કયો? માત્ર ને માત્ર વિજ્ઞાન. હવે આ વિજ્ઞાન કેટલા ભાગમાં? તો આ જે 1 થી 10 ધોરણનું વિજ્ઞાન છે, યસ યસ વીર રાજાભાઈ, ઇનફ શ્યોર ભાઈ, આ જે વિજ્ઞાન છે એ 1 થી 10 ધોરણનું 3 ભાગમાં વહેંચાયેલું છે. કયા 3 ભાગમાં? તો પહેલો ભાગ આપણે કહીએ છીએ ફિઝિક્સ. પહેલો ભાગ ફિઝિક્સ, બીજો ભાગ કેમેસ્ટ્રી, બીજો ભાગ કેમેસ્ટ્રી, અને ત્રીજો ભાગ બાયોલોજી, ત્રીજો ભાગ બાયોલોજી. હવે મિત્રો આને ગુજરાતીમાં કન્વર્ટ કરીએ. ફિઝિક્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ભૌતિક વિજ્ઞાન. ગુજરાતી નામ એનું કયું? ભૌતિક વિજ્ઞાન. બાજુમાં આવી જઈએ કેમેસ્ટ્રી, ગુજરાતી શબ્દ રસાયણ વિજ્ઞાન. કેમેસ્ટ્રી મતલબ રસાયણ વિજ્ઞાન, અને બાયોલોજી મતલબ જીવ વિજ્ઞાન. હવે મિત્રો તમને એક વાત તો હમણાં 5 મિનિટ પહેલા સમજાઈ ગઈ કે વિજ્ઞાન આપણી પરીક્ષામાં કેટલા ગુણનું છે? 25 ગુણનું વિજ્ઞાન છે. પણ એ 25 ગુણ આ 3 ભાગમાં કઈ રીતે વહેંચાયેલા છે? ચલો તમારો અંદાજ શું કહે છે? આ 25 ગુણમાંથી ફિઝિક્સના અંદાજિત કેટલા ગુણ હોઈ શકે છે? અંદાજિત હો ભાઈ, એપ્રોક્સિમેટ વિચારવાનું છે અત્યારે. એપ્રોક્સિમેટ 1 2 પ્લસ માઇનસ હોઈ શકે. બસ ચલો, ફિઝિક્સ કેટલા ગુણનું, કેમેસ્ટ્રી કેટલા ગુણનું, અને બાયોલોજી કેટલા ગુણનું, એમાં ડિટેલમાં શું આવશે જોવાનું છે. પછી ચલો અત્યારે હું પૂછ્યોનો જવાબ આપો કે આ ત્રણેયનું વેઇટેજ કેટલા ગુણનું હોઈ શકે. જોઈ લો, તમારા માટે એક એનાલિસિસ એવું પણ લઈને આવેલો છું કે અગાઉની પરીક્ષાને આધારે એવું આપણે કહી શકીએ છીએ ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન એ 7 થી 8 ગુણનું હોઈ શકે. ભૌતિક વિજ્ઞાન 7 થી 8 ક્વેશ્ચન. કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાન કેટલા ગુણનું હોઈ શકે છે? 9 થી 10 ક્વેશ્ચન. અને જીવ વિજ્ઞાન બાયોલોજી કેટલા ગુણનું હોઈ શકે છે? તો બાયોલોજી હોઈ શકે છે 6 થી 7 ગુણનું. આમાં 1 થી 2 ગુણ પ્લસ માઇનસ ગણવાના હો. ફિક્સ એવું ના હોય આટલા જ ગુણ હશે, પણ એક્સપેક્ટેડ વેઇટેજ આટલું હોઈ શકે. હવે તમને આઈડિયા આવી ગયો કે એક એનાલિસિસ પરથી આપણે એવું કહી શકીએ છીએ કે ઇન ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી there are the most weightage of chemistry. કેમેસ્ટ્રીનું વેઇટેજ સૌથી વધારે છે. બોલો મિત્રો, કેમેસ્ટ્રીનું વેઇટેજ આશરે 9 થી 10 નું છે, જ્યારે બીજાનું 6 થી 8 નું છે. એનો મતલબ કેવો થઈ ગયો ગુજરાતી ભાષામાં? એનો મતલબ કેમેસ્ટ્રી રસાયણના ભૂક્કા કાઢવા પડશે, કેમ કે એનું વેઇટેજ 9 થી 10, બીજા બધાનું 6 થી 8 નું છે. અને મિત્રો તમે કેમેસ્ટ્રીમાં પાછા પડો, હા કે ના?
તમે કેમેસ્ટ્રીમાં જ પાછા પડો છો. તમને એવું કીધું હોય કે જીવ વિજ્ઞાન કરવાનું છે, તમે જીવ વિજ્ઞાનમાં ભલભલાનું પાચન તંત્ર બગાડી દો, તમે જીવ વિજ્ઞાનમાં ભલભલાનું રુધિર આગુ પાછું કરી નાખો, પણ કેમેસ્ટ્રીમાં આપણું રુધિર આગુ પાછું થઈ જાય. યસ ઓર નો? યસ ઓર નો ભાઈ? સાચું બોલજો. તમને આ ત્રણેયમાં કયો વિભાગ હાર્ડ લાગે? તો બધા વિદ્યાર્થીઓ એમ જ કે, બધા એમ જ કે સાહેબ કેમેસ્ટ્રી હાર્ડ લાગે. કારણ કે કેમેસ્ટ્રીમાં વિદ્યાર્થીને સમજણ પડે તો અણુસૂત્ર યાદ ના રહે, અણુસૂત્ર યાદ રહે તો બધા મુદ્દા યાદ ના રહે. યસ ઓર નો? આમાં ભલભલા ફેકલ્ટી પણ ગોથા ખાઈ જાય કે હારું કઈ જગ્યાએથી શરૂ કરીએ તો વિદ્યાર્થીને મોજ પડે. હું મિત્રો જ્યારે કોઈ વિજ્ઞાન કોઈ બેચમાં ભણાવવાનું સ્ટાર્ટ કરવાનું કે ને તો મને કોઈ કેમ કે સાહેબ સ્ટાર્ટિંગ કેમેસ્ટ્રીથી કરજો, તો એવું ના કરું. કેમ? કેમેસ્ટ્રીથી સ્ટાર્ટ કરો તો વિદ્યાર્થીને સમજાય ને, વિદ્યાર્થી એમ કે સાહેબને સમજાતું નથી. વિદ્યાર્થી એવું કે સાહેબ બરાબર સમજાવતા નથી, પણ વિદ્યાર્થી એવું ના કે મને બરાબર સમજાતું નથી. યસ, કેમેસ્ટ્રી વિષય સમજવો તમને અઘરો લાગે પણ જ્ઞાન લાઈવ તમારી સાથે છે. બોલો યસ ઓર નો? કેમેસ્ટ્રી વિષય તમે આમ જુઓ તો હાર્ડ લાગે. જે વિદ્યાર્થીઓ અગાઉની જ્ઞાન લાઈવની બેચમાં જોડાયા છે એમને પૂછી જુઓ, વંદન બેચ હોય, સુરવીર બેચ હોય, ઉડાન બેચ હોય, સાર્થક બેચ હોય, કોઈ પણ બેચના પૂછો મિત્રો, કેમેસ્ટ્રી તમે જાતે વાંચવાનો પ્રયાસ કરો ને તમને હાર્ડ લાગે. હું તમને બતાવું, હું તમને સમજાવું, હું તમને જોવા બધું જ કન્ટેન્ટ ચલાવું પછી વાંચવાનો પ્રયાસ કરો, તમને સરળ લાગશે. કારણ કે તમે ડાયરેક્ટ તે વસ્તુને પકડવા જાશો તો દાજી જાશો. ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો સિલેબસ એવું કહે છે કે જો સિલેબસમાં આટલા બધા ટોપિક્સ લખેલા હોય છે અને આ રીતે લખેલા હશે. હવે તમે જો આ રીતે વાંચવાનું વિચારશો તો ગોથા ખાઈ જાશો. હા, હું તમને જસ્ટ બતાવું, એક એક બતાવું, ગભરાવ ને બધું બતાવું છું, ઝૂમ કરીને બતાવું છું. બરાબર? જો સૌથી પહેલા પકડો ફિઝિક્સને. ફિઝિક્સ, ઓકે? હા, બધા રેડી? પહેલા બધા ફટાફટ એક વખત ગુડ મોર્નિંગ લખી દો ભાઈ, તો મને ખબર પડે તમે જાગો છો. ચલો ફટાફટ એક વખત પહેલા બધા ગુડ મોર્નિંગ લખો ભાઈ. હવે લાઈવ વિદ્યાર્થીઓ 100 હોય એના કોમેન્ટ 23 જ કરો અને 23માં મારા ઘરના સભ્યો 20 હોય તો તમે તો 3 જ છે, એનો મતલબ એવો થયો કહેવાય. ચલો ફટાફટ ગુડ મોર્નિંગ લખો ભાઈ. ચલો ફટાફટ. પછી હું તમને આખો સિલેબસ બતાવું કે જોઈ લો ભાઈ, આટલા શબ્દો આપણે બેચમાં ભણવાના છે અને શક્ય બનશે તો યુટ્યુબમાં પણ હું તમને MCQ ચલાવીશ. અલ્યા ભાઈ, હું તો ગુડ મોર્નિંગ કહું યાર, તમે ક્યાં લખી દો યાર. સાહેબ તમે ના કીધું? અલ્યા ભાઈ, મેં ગુડ મોર્નિંગ કીધું કેમ? તમે જાગો છો એટલે હાજરી પુરાવે એના માટે. ગજબ યાર, તમે બધા કલાકાર યાર. ચલીએ, વાંધો નહીં, જોઈએ. ગ્રુપ બી, RRB ગ્રુપ ડી ફિઝિક્સ સિલેબસ. ફિઝિક્સના સિલેબસમાં પહેલો શબ્દ યુનિટ. શું લાગે છે યુનિટના ક્વેશ્ચન DYSOમાં પૂછાતા હોય તો પછી બીજી બધી એક્ઝામો તો શું છે યાર? યુનિટ એટલે માપન પદ્ધતિ. માપન પદ્ધતિ એટલે તમે ધોરણ 10 સુધી ભણ્યા યાદ કરો. લંબાઈનો એકમ મીટર, દળનો એકમ કિલોગ્રામ, સમયનો એકમ સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, તાપમાનનો એકમ કેલ્વિન. યાદ આવ્યું બધું? હા, રેડી? આ બધી માહિતી સાહેબ ડિટેલમાં, અરે ડિટેલમાં CGS પદ્ધતિ, MKS પદ્ધતિ, FPS પદ્ધતિ, SI પદ્ધતિ, એના સિવાય ઘણું બધું. એના સિવાય તમે સાંભળ્યું હોય તો કેવી વાતો? યસ જતીનભાઈ, SI પદ્ધતિ. SI પદ્ધતિની વાતો બહુ ડિટેલમાં, જેમ કે તમે સાંભળ્યું હોય ડેસીમીટર, સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, પિકોમીટર, ડેકા, હેક્ટા, કિલો, મેગા, ગીગા. સાહેબ આટલું બધું આપણે ભણાવીશું એમાં. ચલો બીજો શબ્દ, ફોર્સ એન્ડ લોઝ ઓફ મોશન. કોને લાવો? આઇઝેક ન્યૂટન લાવો. ન્યૂટનને બળ અને ગતિના 3 નિયમો આપ્યા. ફોર્સ એન્ડ લોઝ ઓફ મોશન, બળ અને ગતિના નિયમો, ગતિના પ્રકારો, ટાઈપ ઓફ મોશન સચ એઝ સુરેખ ગતિ, આવર્ત ગતિ, વર્તુળાકાર ગતિ, વક્ર ગતિ. સાહેબ આટલું બધું. ચલો બધી વાતો આપણે જોઈશું. ઓકે, ત્રીજો શબ્દ વર્ક.
એટલે કાર્ય. કાર્ય ધન હોઈ શકે, કાર્ય ઋણ હોઈ શકે, કાર્ય શૂન્ય હોઈ શકે. જો મિત્રો મને વિશ્વાસ છે તમે બધા સિલેબસ જોયો હશે. આ રીતે શબ્દ નહીં સાંભળ્યો. બોલો સાંભળ્યો છે? શબ્દ તમને કન્ટેન્ટ યાદ કરાવવાનું, ધોરણ યાદ કરાવવાનું કે વર્કની ચર્ચા ધોરણ 8 અને ધોરણ 9 માં વ્યવસ્થિત રીતે આપેલી છે. બાજુમાં આવી જે એનર્જી ઉર્જા, ઉર્જાની ચર્ચા ધોરણ 9 અને ધોરણ 10 માં આવશે. ઉર્જાના પ્રકારો, ઉર્જાના પ્રાપ્તિ સ્થાન, ઉર્જાના સ્ત્રોત કઈ બરાબર. સર લાઈવ બેચ ક્યારથી સ્ટાર્ટ થશે એ કયો ને એપ્લિકેશનમાં? હેતલબેન સ્ટાર્ટ થઈ જશે બેનો જલ્દીથી જ. મને બેન એટલી ખબર છે, મારા લેક્ચર તરલ સરે એવું કહ્યું એટલે મતલબ મને એવું જણાવ્યું કે સાહેબ આપણે 17 તારીખ પછી તમારા લેક્ચર રેગ્યુલર સ્ટાર્ટ થઈ જવાના છે, તમે તમારી રીતે તૈયારી કરી દેજો. ઓકે સેમ બેન, મારી આગળ કોઈક અન્ય વિષય સ્ટાર્ટ હશે કદાચ, મતલબ સ્ટાર્ટ થતો હશે એટલે બેન, પણ જલ્દીથી થઈ જશે ખરા, ગભરાવ નહીં બેન. ઓકે ચલો મિત્રો, હવે એનર્જી ઉર્જામાં યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, બધી વાતો બરાબર. પાવર એટલે પાવર, વિદ્યુત પાવર. પાવરમાં પાછું હોર્સ પાવર. બોલો વારે પ્રશ્ન આવ્યો કે ના આવ્યો? 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ? ચલો કોમેન્ટ્સ કરો. ઉર્જા આપણા ઘરે જે પાવર આવે છે યુનિટ એકમ, 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ? લાઈવ રેકોર્ડિંગ આવશે સર, રેકોર્ડેડ લેક્ચર એડવાન્સમાં મળી જાય, લાઈવ હું તમને ભણાવીશ. ઓકે ચલો ભાઈ ફટાફટ. મિત્રો પાવરમાં એક પ્રશ્ન સૌથી વધુ વખત પૂછાઈ ગયો, 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ? 746 વોટ. ડીવાયએસઓનો પ્રશ્ન. હા, ઘોડાનો પાવર 675 નહીં રાકેશભાઈ, 746. યસ. બોલો આ પ્રશ્ન ડીવાયએસઓ નું પેપર જોઈ લો, હતો કે નહોતો? તો આગળ વધ્યા પાછા એક સ્ટેપ આગળ. ગ્રેવિટેશન એટલે ગુરુત્વાકર્ષણની વાતો ધોરણ 9 માં એક્ઝામ્પલ સાથે આપેલી છે. મિત્રો તમને શું લાગે છે વિજ્ઞાનમાં એકલી થિયરી ને એમસીક્યુ જ આવતા હોય? નહીં, વિજ્ઞાનમાં દાખલા આવતા હશે. દાખલા પણ અમુક ચેપ્ટરના જોવા પડશે. એમાં ગ્રેવિટેશનનો દાખલો, પ્રેશર એટલે દબાણનો એકમ, દબાણની વ્યાખ્યા, દબાણના પ્રકારો. વારે પ્રશ્ન આવી ગયો બિન સચિવાલય ક્લર્ક 2019 માં, 1 વાતાવરણ દબાણ બરાબર ખાલી જગ્યા પાસ્કલ. જોઈ લો પેપર. તો સાહેબ એનો મતલબ એ બધું જોવું પડશે એમ ને? યસ. સાઉન્ડ, ધ્વનિ, ધોરણ 8 ની ધ્વનિ, ધોરણ 9 ની ધ્વનિ. ફિઝિક્સમાં ધોરણ 8-9 માં ધ્વનિના પ્રકારો, જેમ કે અવશ્રાવ્ય ધ્વનિ, શ્રાવ્ય ધ્વનિ, પરાશ્રાવ્ય ધ્વનિ. બોલો રેડી? વેવ્સ એટલે તરંગોના પ્રકારો, લંબગત તરંગ, સંગત તરંગ, શૃંગ, ગર્ત. યાદ આવ્યું કશું? જેમ કે જે તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય, યાંત્રિક તરંગ, બિન યાંત્રિક તરંગ. રેડી? બધી વાતો એમાં. હીટ એટલે ગરમી, ઉર્જા, ઉષ્મા શબ્દ પણ જોવો પડશે બરાબર. ઉષ્માના પ્રકાર, ઉષ્મા વહન, ઉષ્માનયન, ઉષ્મા વિકિરણ ધોરણ 7 માં છે. ફ્રિક્શન એટલે ઘર્ષણના પ્રકારોમાં તમે સાંભળ્યું હશે. ઘર્ષણ ઘણી વખત ઉપયોગી હોય, ઘણી વખત બિનઉપયોગી હોય બરાબર. જેમ કે ઘર્ષણ, વ્હીકલના ટાયરમાં ઘર્ષણ આવે તો હારું, આપણું ટાયર સ્લીપ ના થઈ જાય. પણ જો મશીનમાં ઘર્ષણ આવી જાય તો મશીનના પાર્ટ્સ ઘસાઈ જાય. ઘરે ઘર્ષણ આવી જાય તો આપણે ઘસાઈ જઈએ. યસ ઓર નો? ઘરે ઘર્ષણ ના કરાય. જો ઘરના ઘર્ષણમાં આપણે આવી ગયા તો આપણા પાર્ટ્સ ઘસાઈ જશે. ચાલીએ આગળ વધીએ, પાછા નીચે આવી જાય. પાછા મિત્રો ફિઝિક્સમાં આગળ વધીએ બરાબર. ફ્રિક્શન એટલે ઘર્ષણ, લાઇટ રિફ્લેક્શન એટલે લેઝરની વાતો એમાં આવશે. લેઝરનું પૂરું નામ, લેઝર સાથે સંકળાયેલી વાતો. જો ભાઈ સાયન્સ માટે 9-10 ની બુક ઇનફ છે એવું ના કહી શકાય અઝરભાઈ, એવું ના કહી શકાય. હા, તમે જો એવું વિચારતા હોય કે 9-10 થી આપણું કામ થઈ જશે, હમણાં તમને 6, 7, 8 ના ઘણા બધા ટોપિક્સ બતાવો. તમે કહેશો સાહેબ આવું 6, 7, 8 માં આવે છે? યસ ભાઈ. એટલે ઓકે, એટલે એવું ના કહેવાય 9-10 ઇનફ.
કરંટ ઇલેક્ટ્રિસિટી એનો મતલબ એવો થઈ ગયો વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઉષ્મા ઉર્જા. યસ ઓર નો? બધી ઉર્જાની વાતો એમાં પાછી. આગળ વધીએ પાછા એમાં મેગ્નેટિઝમ, ચુંબકીય ક્ષેત્ર. તમે કોઈક વિદ્યુત તારમાંથી વિદ્યુત પસાર કરતા હોય, એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થતી હોય, એની ઉપર મેગ્નેટિક ક્ષેત્ર રચાતું હોય. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ, મેં કીધું ને કે ઇલેક્ટ્રિક કરંટમાંથી જ્યારે વિદ્યુતનું વહન થાય ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર. સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ, તમને શું લાગે છે મિત્રો, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટનો પ્રશ્ન આવતો હશે કે નહીં આવતો હોય? અને આવતો હોય તો મને ઉદાહરણ આપો. ભાઈ હજુ ઘણા બધાની લાઇક્સ નથી આવી. ચલો ગુડ મોર્નિંગ ફરીથી. સાહેબ તમે ના પાડી, અરે ના નહીં પાડી, હા પાડી આ વખતે. બસ ચલો ફટાફટ, ચલો મિત્રો ફટાફટ. શું કહેવું છે અહીંયા? સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ, ઉદાહરણ આપો મને. એટલે સાહેબ ભૌતિક વિજ્ઞાન સંબંધિત સાધનો, મને ઉદાહરણ આપો. ચલો ભાઈ, ચલો ઉદાહરણ આપો યાર. ભૌતિક વિજ્ઞાન સંબંધિત સાધનો કેવા હશે? તો સાધનોમાં બોલવાનું ચાલુ કરું. સાધનોમાં તમે વારે સાંભળ્યું હશે, દૂધની ઘનતા માપવા માટે લેક્ટોમીટર. હા કે ના? હા, લેક્ટોમીટર. વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર. તો સાહેબ આ બધા સાધનો, એમીટર, વોલ્ટમીટર, ગેલેનોમીટર, મેનોમીટર, બેરોમીટર, હાઇડ્રોમીટર, હાઇગ્રોમીટર, ઉડોમીટર, સ્પીડોમીટર. બરાબર સાહેબ, આટલા બધા સાધનો. આ તો શરૂઆત છે. આવા તો કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવશે. ઇન્વેન્શન, કોણે શેની શોધ કરી? ઇન્વેન્શન ભૌતિક વિજ્ઞાનમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને, તમને ખબર હતો, સાપેક્ષતાવાદનો સિદ્ધાંત આપ્યો હતો. તો માઇકલ ફેરાડે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત આપ્યો હતો. તો સાહેબ એવું બધું જોવાનું. ઇમ્પોર્ટન્ટ ડિસ્કવરીઝ રિલેટેડ ટુ ફિઝિક્સ. એનો મતલબ સાહેબ ઇમ્પોર્ટન્ટ ડિસ્કવરીઝ એટલે એવી કંઈક શોધો જે ભૌતિક વિજ્ઞાન સંબંધિત હોય. એટલે કે સાહેબ કોઈક વસ્તુઓની શોધ, નેનો ટેકનોલોજીના જનક, પછી પ્રકાશના પ્રકિરણનો પ્રયોગ દર્શાવનાર વૈજ્ઞાનિક. આવી બધી શોધોની વાતો અહીંયા થશે. અને સોર્સિસ ઓફ એનર્જી એટલે આ ટોપિક્સને આપણે ટાઈપ ઓફ એનર્જી સાથે ઇન્ક્લુડ કરી શકીએ. જેમ કે એનર્જીના પ્રકારો, પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય. બોલો મિત્રો, હવે પરફેક્ટ? હવે ફિઝિક્સ પરફેક્ટ? હવે જુઓ, આ જ ટોપિક્સ જે તમે અહીંયા તમે એઝ અ રો તરીકે જોયા, એના એ જ ટોપિક્સ અહીંયા કોલમ તરીકે. આટલા ટોપિક્સ આપણે ભણવાના છે, જે તમે હમણાં રોમાં જોયું હતું. પણ હું ડાયરેક્ટ બતાવું તમે કન્ફ્યુઝ થાય, સાહેબ બધું અલગ અલગ નથી ના, બધું એક જ છે. અહીંયા એ જ ટોપિક્સને વર્ટિકલમાં યુનિટ, મેઝરમેન્ટ, ફોર્સ એન્ડ લોઝ, વર્ક, એનર્જી, પાવર, ગ્રેવિટેશન, પ્રેશર, સાઉન્ડ વેવ, હીટ, ફ્રિક્શન, લાઇટ, રિફ્રેક્શન, કરંટ, ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિક કરંટ, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે ભાઈ, બુક ને બધું આવી જશે સમયાંતરે, ચિંતા ના કરો. બરાબર, તમે બેચમાં જોડાયા છો, તમારું બધું સમયાંતરે થઈ જશે, ચિંતા ના કરો. બરાબર, ચિંતા ના કરો. અત્યારે ખાલી ફોકસ સાહેબ જે બોલે છે એમાં જ રાખો. બીજી બધી ચિંતામાં અત્યારથી ના પડો. ઓકે, આવી જ જશે બેન. જ્ઞાન લાઈવ તમારા જોડે, કોઈ ચીટિંગ નથી કરવાનું. એટલે ચિંતા ના કરતા કે અમારા પૈસા લઈ લીધા છે 1499 અને કશું આપ્યું નહીં. કીધું છે ને બેન 15 દિવસમાં. ગભરાવ નહીં, આવી જ જશે સમયાંતરે ઘરે. ચલો હવે કેમેસ્ટ્રીમાં કેવા ટોપિક્સ હશે એ હું તમને બતાવું. બરાબર, કેમેસ્ટ્રીના ટોપિક્સ કહું પહેલા. જોજો, કેમેસ્ટ્રી, મેટર, એટમ્સ એન્ડ મોલેક્યુલ. ચલો મિત્રો, અહીંયા નહીં, આગળનામાં જોઈએ તો તમને વધારે મજા આવશે. હું તમને આગળની સ્લાઇડથી જ બતાવી દઉં તો તમને વધારે મજા આવશે. બરાબર, જોઈ લો. મેટર એટલે દ્રવ્ય. દ્રવ્યની વાતો ધોરણ 9માં સારી છે. દ્રવ્ય
દ્રવ્યની વિવિધ અવસ્થા સાંભળ્યું છે ને? દ્રવ્યની અવસ્થાઓ ઘન, પ્રવાહી, વાયુ, તત્વ, મિશ્રણ, સંયોજન, કલિલ દ્રાવણ, નિલંબિત દ્રાવણ, સાચું દ્રાવણ, સંતૃપ્ત દ્રાવણ, અસંતૃપ્ત દ્રાવણ, સાહેબ બધું આવશે. બધું એમાં. સ્ટ્રક્ચર ઓફ એટમ્સ. સ્ટ્રક્ચર ઓફ એટમ્સ એટલે પરમાણુ. પરમાણુ, અણુ, પરમાણુ નમૂનો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર, સમસ્થાનિકો, સમભારિકો, અણુ ધડાકા, અણુ મથકો. ઓહો સાહેબ એટલું બધું. આ તો ટોપિક્સના નામ બોલ્યો. બરાબર, આ તો ટોપિક્સના નામ બોલ્યો. ચલો એનાથી એક સ્ટેપ આગળ વધીએ. કેમિકલ રિએક્શન એટલે અણુસૂત્ર. તમે અણુસૂત્ર સાંભળ્યા હશે. અણુસૂત્રમાં સાંભળ્યા હશે ખાવાનો સોડા, ધોવાનો સોડા, કોસ્ટિક સોડા, ચૂનાના પથ્થર, આરસ પાન, જીપ્સમ કે ચિરોડી, પ્લાસ્ટર ઓફ પેરિસ, મિથેનોલ, ઇથેનોલ, સુરોખાર, નવસાર, બધાના કેમિકલ રિએક્શન જોવા પડશે. કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન. મેં કીધું ને ઇક્વેશન, બધાના ઇક્વેશનો પણ જોવા પડશે. પિરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. શું લાગે છે પિરિયોડિક ક્લાસિફિકેશન એટલે? તમે ધોરણ 10માં પેલું આવર્ત કોષ્ટક ભણીને આવ્યા છો, હા કે ના? હા કે ના ભાઈ? આવર્ત કોષ્ટક ભણીને આવ્યા છો કે નહીં? મને એ કહો પહેલા. તમે આવર્ત કોષ્ટક ભણ્યા છો કે નથી ભણ્યા? આવર્ત કોષ્ટકમાં તમે ભણ્યા હશો. આવર્ત કોષ્ટકમાં વિભાગ, આવર્ત, સમૂહ. હા સાહેબ મેન્ડેલિફનું, બેન મેન્ડેલિફનું સાચું જ, પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બરાબર ચાલ્યું નહીં. એની ઘણી ખરી નિષ્ફળતાઓ હતી, જેના કારણે નવું આવર્ત કોષ્ટક જે આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાયું. ચલો હું તમને ઓપ્શન આપું, મને જવાબ આપજો. આધુનિક આવર્ત કોષ્ટકની રચના કયા વૈજ્ઞાનિકે કરી હતી? મેન્ડેલિફ, ન્યુલેન્ડ, અષ્ટક કે હેનરી મોઝેલ? ચલો ચલો ભાઈ જોઈએ કોને કેટલું યાદ છે. મિત્રો હું તમને આજના લેક્ચરમાં તમે જે 1 થી 10 ધોરણમાં ભણેતા ને એ બધું યાદ કરાવવા આવ્યો છું. એ બધું તમને કેટલું યાદ આવે છે એ તમે તમારી જાતે જ નક્કી કરી શકશો. બોલો બોલો, આધુનિક આવર્ત કોષ્ટક કયા વૈજ્ઞાનિકે બનાવ્યું હતું? તો આધુનિક આવર્ત કોષ્ટક હેનરી મોઝેલ. હેનરી મોઝેલ કહેશો તોય ચાલશે. તો સાહેબ બધી વાતો જોવી પડશે એમ ને? યસ. કેમિકલ બોન્ડિંગ. કેમિકલ બોન્ડિંગ એટલે નહીં, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જીતભાઈ ચાલ્યું નહોતું. એમાં ઘણી બધી નિષ્ફળતાઓ હતી અને એનો સુધારો હેનરી મોઝેલે કર્યો. રેડી? બોલો મિત્રો, ખરેખર તમને યાદ હતું? સાચું બોલજો, સાચું બોલજો. બેન ન્યુલેન્ડે તો અષ્ટકનો નિયમ આપે તો, ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપે તો, ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપે તો, આવું બધું આવશે એમાં. સાચું બોલજો. તમને યાદ હતું ખરા? ના, આપણને યાદ નથી. ચિંતા ના કરો, યાદ બધું કરાવી દઈશ. કેમિકલ બોન્ડિંગ, ટાઈપ્સ ઓફ બોન્ડ સચ એઝ હાઇડ્રોજન બંધ, આયનીય બંધ, સહસંયોજક બંધ. બોલો આવો શબ્દ તમે સાંભળે તો? સહસંયોજક બંધ, આવો શબ્દ તમે ખરેખર સાંભળ્યો હશે ભાઈબંધ. ચલો ભરતભાઈ એવું કહે છે કે સાહેબ આવર્ત કોષ્ટક સિલેબસમાં નહીં. ભરતભાઈ હું સમજાવું પણ સાંભળો તો. તમે સાંભળવા નથી તૈયાર ભાઈબંધ. તમે બોલો છો જાજુ ને સાંભળો છો ઓછું. જીવનમાં આગળ આવવું હોય ને, ખરેખર દરેક વિદ્યાર્થી માટે ને, હું મારા માટે પણ કહું છું, જીવનમાં આગળ આવવું હોય ને તો પહેલાં સાંભળવું પડે. વધારે સાંભળીએ ને, અમે આજે આટલું બોલી શકીએ કેમ? અમે ધ્યાનથી કોઈકને સાંભળતા હશું ત્યારે. ઉદાહરણથી સમજાવો. આવર્ત કોષ્ટક સિલેબસમાં નથી એવું ટેટટાટના વિદ્યાર્થીઓમાં, એવું આપણે ના હોય. આપણે સેન્ટ્રલની તૈયારી કરતા હોઈએ એમાં સિલેબસમાં હોવું ના હોવું એવું કશું ના હોય. કેમ? જીસીઆરટીમાં આવર્ત કોષ્ટક નહોતું, ચાલો એનસીઆરટીમાં હતું, પણ માની લઈએ એ સિલેબસમાંથી નવી બુક્સ પ્રમાણે નીકળી ગયું છે. હા નીકળી ગયું છે, તમારી વાત 100% સાચી છે,
પણ મારા મતે કોમ્પિટિટિવ એક્ઝામમાં સિલેબસ જેવું ટોપિક્સ હોય, સિલેબસ જેવું ટોપિક્સ, જેમ કે તમે કહેશો પણ સાહેબ નીકળી જ ગયું છે તો, અરે ભાઈ તમારા સિલેબસમાં ધાતુ અધાતુ તત્વો છે કે નહીં? હવે ધાતુ અધાતુ તો ગોઠવવાના છો તો કે આવત કોષ્ટકમાં તો આવે કે ના આવે? નહીં હેતલબેન હું તમને કહું, ભાઈની વાત ખોટી નહોતી, હું ભરતભાઈની વાતને કાપતો નહોતો, પણ ભરતભાઈની વાત એ મુદ્દા ઉપર હતી કે ટેટાટની પરીક્ષા આપવાળો વિદ્યાર્થી તૈયારી ના કરે તો ચાલે, પણ આપણે તો સેન્ટ્રલ વાળા એટલે આપણે તો કરવું જ પડે. હા, તમારા મતે ઘણા ખરા ટોપિક્સ નહીં હોય છતાંય હું બેચમાં ચલાવીશ, કેમ કે એવા 1-2 ટોપિક્સના કારણે આપણને પરીક્ષામાં 1-2 ગુણનો ડિસ્ટન્સ હોવું જ ના જોઈએ, 1-2 ગુણ ખોટા પડવા જ ના જોઈએ, લોસ થવો જ ના જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. ઓક્સિડેશન એન્ડ રિડક્શન, ધોરણ 10 પ્રકરણ 1 વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ. સાહેબ કઈ? ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ, વિઘટન, વિસ્થાપન, સંયોગીકરણ, તટસ્થીકરણ. ઓહો સાહેબ, તમે તો એક ટોપિક્સને પકડીને તરત એની વાતો યાદ રાખો છો. બોલો મિત્રો, તમને આવું યાદ રહી જશે? આવું યાદ તમને રહી જવું જોઈએ. તમે કોઈ ટોપિક્સને પકડો ને અને એના વિશે તમને બધી વાતો બોલી જવી, બધી વાતો તરત તમારી સામે આવી જવી. જેમ કે મેં તો ખાલી તમને એક શબ્દ જ કીધો, ઓક્સિડેશન એન્ડ રિડક્શન, પણ તરતના તરત હું કેટલું બોલ્યો? ઓક્સિડેશન, રિડક્શન, બરાબર? હા, ઓક્સિડેશન, રિડક્શન, બીજી વાત સાથે સાથે વિઘટન, વિસ્થાપન, સંયોગીકરણ, તટસ્થીકરણ, બધી વાતો, બધી રાસાયણિક પ્રક્રિયાઓ સામે. આગળ વધીએ પાછા. કમ્બશન એન્ડ ફ્લેમ, કમ્બશન એન્ડ ફ્લેમ, મેટલ્સ, નોન મેટલ્સ. ચલો, કમ્બશન ઓફ ફ્લેમ્સ એટલે શું સમજાવજો. ધોરણ 8 પ્રકરણ, ધોરણ 8 વિજ્ઞાનની ચોપડી પ્રકરણ નંબર 5 અને 6, કોલસો અને પેટ્રોલિયમ, દહન અને જ્યોત, દહન અને જ્યોત. બોલો, આવું સાંભળ્યું તું? કોલસાના પ્રકારો, એન્થ્રેસાઇટ, બિટ્યુમિનસ, લિગ્નાઇટ, પીટ, પેટ્રોલિયમની વાતો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બળતણ તેલ, ઊંજણ તેલ, છેલ્લે વધે ડામર, જેનો ઉપયોગ થાય રોડ રસ્તાને સમતલ કરવા. બોલો ભાઈ, અડધા કલાકથી બોલે જ જાઉં છું, તમારું મગજ આવું થઈ જવું જોઈએ. તરત આમ બધું સામે, બધું તમારી સ્ક્રીન સામે થઈ જવું જોઈએ. જેમ કે કમ્બશનના પ્રકારો, વિસ્ફોટક મતલબ દહનના પ્રકારો, સ્વયંસ્ફુરિત દહન, વિસ્ફોટક દહન, એવું. ફ્લેમ, જ્યોત, જ્યોતનું બંધારણ, જ્યોતના 3 રંગો હોય. ચલો રેડી, આવું તમને બધું યાદ આવી જવું જોઈએ. નીચે આવી જઈએ. મેટલ્સ, નોન મેટલ, ધાતુ અધાતુ તત્વો છે ને. અહીંયા મિત્રો શબ્દો અલગ લખ્યા છે, બાકી વસ્તુ તો એક જ છે, વસ્તુ એક જ. બોલો મિત્રો, 2 ભાગ પરફેક્ટ, 2 ભાગ પરફેક્ટ દરેક વિદ્યાર્થી. હવે ત્રીજો ભાગ. તમે કહેશો પણ સાહેબ આ બધું કયા ધોરણોમાં છે એ બતાવો ને. બધું બતાવું તમને, કયા ધોરણોમાં છે એ બધું તમને બતાવવા માંગુ છું. આજે ભલે પ્રશ્નો ના ચાલે પણ 1 કલાક તમને એવું લાગવું જોઈએ કે સાહેબ 6 થી 10 ના બધા ટોપિક્સના નામ યાદ આવી ગયા. ઓકે, હવે ત્રીજો ભાગ ગ્રુપ ડી, સિલેબસ ફોર લાઈફ સાયન્સ. લાઈફ સાયન્સ એટલે બાયોલોજી, જીવ વિજ્ઞાન, આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું હ્યુમન બોડી. રેડી? જો એમાં ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિઝમ. હા સર, તમે શું ભણાવો છો? ચમ ભાઈ, જીતભાઈ નહીં સમજાતું હું ભણાવું છું. હું તમને વિજ્ઞાન વિષયમાં 25 માંથી 25 ગુણ લાવવા માટેની તૈયારીના ટોપિક સમજાવું છું ભાઈ બન. બરાબર? ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનિઝમ એટલે દરેક શરીરના અંગનું કાર્ય. સાયટોલોજી, કોષ કેન્દ્ર, કણાભસૂત્ર, લાઇસોઝોમ, રિબોઝોમ, ગોલ્ગી કાય, બરાબર? એ બધી વાત. જીનેટિક્સ, જનીન, ડીએનએ, આરએનએ, રંગસૂત્ર, જનીન વિદ્યા, આનુવંશિકતા, ઉત્ક્રાંતિ. હેરેડિટી એન્ડ ઇવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ. ઉત્ક્રાંતિ પેપર ગુજરાતીમાં જ હશે ને, આપણે ગુજરાતીમાં જ ચલાવવાનું છે ભાઈ, ગુજરાતીમાં જ. પણ આ તો સિલેબસ બતાવું છું. ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટ કિંગડમ, ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટ એટલે વનસ્પતિના વિવિધ ભાગો, મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ, એ બધી વાતો. બરાબર? પ્લાન્ટ મોર્ફોલોજી, પ્લાન્ટ સાથે છોડની
છોડની ટર્મ્સ જેમ કે વનસ્પતિમાં શ્વસન, વનસ્પતિમાં પાચન, વનસ્પતિમાં પોષણ, વનસ્પતિમાં પ્રજનન, વનસ્પતિમાં ઉત્સર્જન, બધી વાતો. પ્લાન્ટ ટિશ્યુ, પેશીના પ્રકારો, વનસ્પતિમાં પેશી, સ્થાયી પેશી, જટિલ પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી, બધી પેશીના પ્રકારો. રેડી? ચલો. હ્યુમન બ્લડ, રુધિરમાં એન્ટીજન, એન્ટીબોડી, ઓ પોઝિટિવ, એબી પોઝિટિવ, ઓ નેગેટિવ, ઓ પોઝિટિવ, બધી વાતો. ચલો, પાછો શબ્દ કયો? તો જોજો, હ્યુમન બ્લડ એન્ડ બ્લડ ગ્રુપ. આવી ગયો શબ્દ હ્યુમન આઈ, આંખની વાતો. આંખમાં શું હશે? તો આંખમાં કોર્નિયા, આઈરિસ, કીકી, નેત્રપટલ, નેત્રમણિ, સિલિયરી સ્નાયુ, બધી વાતો. ન્યુટ્રિશન એટલે શું? ન્યુટ્રિશન એટલે પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, કાર્બોદિત, એ બધી વાતો. નેચરલ રિસોર્સિસ, કુદરતી સૌંદર્યના સ્ત્રોત એટલે વાતાવરણ ને મૃદાવરણ, એ ચર્ચા. યસ. ચલો, મેં તમને અહીંયા જે સિલેબસ બતાવ્યો એ સિલેબસ હવે તમારા નોટમાં, તમારી ચોપડીમાં કઈ જગ્યાએ છે એ હું બતાવું. હવે એ હું તમને બતાવું, પણ એના પહેલા એક માહિતી ધ્યાનથી સાંભળી લેવાની. ધ્યાનથી હો, કોઈ વિદ્યાર્થીઓને ખબર ના હોય તો ધ્યાનથી પહેલા સાંભળી લેજો. 10 પાસ ગુજરાતી ભાષામાં પેપર, 40,000 કરતા વધુ પગાર, અને એમાં જ્ઞાન લાઈવ તમને રેલવેઝ ગ્રુપ ડી માં આપી રહ્યું છે ફ્રી લાઈવ કોર્સ, જેમાં મિત્રો 100% લાઈવ લેક્ચર અનુભવ ફેકલ્ટી ટીમ દ્વારા 600 કરતા વધુ ટેસ્ટ ફ્રીમાં, જે ચેપ્ટર વાઇઝ હશે, પીવાયક્યુ હશે, મોક ટેસ્ટ હશે અને સેક્શનલ હશે, જેમાં મિત્રો તમને ફ્રી રેકોર્ડેડ લેક્ચર્સ પણ મળી જશે. સમજો, તમારી ફીઝ શું છે એ પછી ડિસ્કસ કરું. તમને લાઈવ ભણાવવાનું, તમને રેકોર્ડેડ ફોર્મમાં મળશે, તમને લેક્ચરની પીડીએફ મળશે, તમને ટેસ્ટ આપવા મળશે, તમને 12 મહિનાની વેલિડિટી વાળો લાઈવનો કોર્સ મળશે, સાથે બરાબર આ 4 બુક્સ મળશે. ગણિત, રીઝનિંગ, વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન, આ 4 બુક્સ સાથે. એનો મતલબ શું ખબર પડી? આ 4 બુક્સની ટોટલ કરશો તો થશે 1499. તો સાહેબ 1499 રૂપિયા જ લેવાના એમ ને મિત્રો? 1499 તમને ઘરે બેઠા આ 4 બુક્સ, ઓકે, 4 બુક્સનો સેટ ઘરે બેઠા કુરિયર દ્વારા, સાથે લાઈવ લેક્ચર. સર, કોર્સમાં ગણિત, રીઝનિંગ માટે કયા સર? ભાઈ, મને બીજાની આઈડિયા ના, નિકુલભાઈ, સમજો. નિકુલભાઈ, હવે આખા ગામની મને ખબર ના હોય ને યાર. મારા ઘેર લગ્ન હોય, તમે વાતને સમજો, મારા ઘેર મારા લગ્ન હોય તો ગામમાં કોના કોના લગ્ન છે એવું મને ખબર હોય જ યાર? નહીં, નથી ખબર. એટલે લેશે પ્રકાશ સર, પ્રવીણ સર 2, રીઝનિંગ લેશે રોમિલ સર, રવિ સર 2, પણ મને આઈડિયા ના હોય ભાઈ. મને ખબર છે આ 4 વિષયમાં વિજ્ઞાન હું તમને ભણાવવાનો. રેડી? મને એટલી ખબર છે યાર. ચલો, હવે મિત્રો 1499 શું શું મળશે? ધ્યાનથી 1 વર્ષની વેલિડિટી વાળો લાઈવ કોર્સ, ઓકે, રેકોર્ડેડ લેક્ચર્સ એડવાન્સમાં, લેક્ચર પીડીએફ, ટેસ્ટ એપ્લિકેશન, 4 બુક્સનો સેટ અને સાથે ડાઉટ સોલ્વિંગના સેશન. તમે ગમે ત્યારે, બરાબર સર, તમારું નામ, અરે ગૌરવભાઈ, નામ में क्या रखा है यार, काम देखते जाइए. जिसका नाम दीपक है वो दीपक कभी दीपक में आता ही नहीं है. जिसका नाम नीरव है उसका रवि अच्छा ही नहीं है, ऐसा हुआ है. इसलिए नाम में क्या रखा है देखते जाइए. चलिए મિત્રો, વધુ માહિતી માટે આપ જ્ઞાન લાઈવના આપેલા નંબરનો સંપર્ક કરો, યા તો આમાં મિત્રો તમારે ઇન્ફોર્મેશનની મારા મતે કોઈ જરૂર જ નથી. હું તો એવું કહું છું, તમને જે અમાઉન્ટ લીધી છે જ્ઞાન લાઈવે, એ શેની લીધી છે? એ બુક્સની લીધી છે, ભણાવવાની નહીં. અમે તમને ફ્રીમાં ભણાવી રહ્યા છીએ. તમે જે 4 બુક્સ મેળવશો એની કિંમત 1499 છે. અને એ બુક્સ મિત્રો નાની નથી, નાની સોની. હા, બરાબર. ચલો, બેંક એક્ઝામ, આરઆરબી પીઓ, આરઆરબી ક્લર્ક, આઈબીપીએસ ક્લર્ક, એસબીઆઈ ક્લર્ક, જેમાં ઉંમર 20 થી 30 વર્ષ હોય તેવા દરેક વિદ્યાર્થી 58,000 કરતાં વધુ સેલેરીની બેચ સ્ટાર્ટ થઈ રહી છે 10 ફેબ્રુઆરીથી.
વધુ માહિતી માટે આપ લાઈવના આપેલા નંબરનો સંપર્ક કરો, જેમાં 1 વર્ષની ફીસ 3,999, 2 વર્ષની ફીસ 4,999. ચલો મિત્રો, હવે ધોરણ 10 બતાવો. જો ધોરણ 10માં સિલેબસમાં જો તમારા સિલેબસમાં જીવ વિજ્ઞાનમાં પર્યાવરણના ટોપિક્સ ઇન્ક્લુડ થઈ જ ગયેલા છે, પણ હું તમને એઝ અ અલગ અલગ બતાવવા માગું છું કે જીવ વિજ્ઞાનમાં સજીવમાં જૈવિક ક્રિયાઓ, પ્રજનન, આનુવંશિકતા, નિયંત્રણ અને સંકલન. સર બુકમાં હશે એમ ભણાવશો ના હિતેશભાઈ, એ મારી મેથડ તમે બેચમાં જોડાશો ને એટલે તમે જોડાયા જશો, હું ના નથી પાડતો, પણ મારી મેથડ કંઈક અલગ લેવલની હશે. મારી મેથડ તમને સરળતાથી યાદ રખાવાના એ બેઝ ઉપર હશે. બુક્સ તમે તમારી રીતે વાંચી શકો છો, પણ મારી મેથડ વસ્તુ સેમ જ પણ મારી મેથડ તમને યાદ રખાવાના બેઝ ઉપર ચાલતી જશે. રેડી? ચલો, શ્યોર ભાઈ, ઇનફ રેસ. જો ભાઈ, સોનીન ત્યાં સોનું લેવા જાઓ છો ત્યારે ભાવ પૂછો છો કે પછી સોનાની શુદ્ધતા પૂછો છો? સોનીન જઈને એવું કહેશો તમે કે ભાઈબંધ તું 24 કેરેટના પૈસા લે છે પણ 18 કેરેટ તો નહીં આપે ને, એવું પૂછો છો? કોઈ પૂછો છો? ના સાહેબ. ભાવ પૂછીએ છીએ કે ભાવ કેટલો છે ભાઈ, 80,000 કે 82,000, એવું પૂછો છો? કોઈ દી સોનીન ત્યાં જઈને પૂછ્યું તું સોનાના દાગીનામાં લોખંડ તો નથી ઉમેરતો ને, એવું પૂછો છો? તો શું કરવા ગભરાવું છો? સોનાના દાગીનામાં લોખંડ થોડી ઉમેરવાનું છે. સેમ શું ચાલશે અત્યારે ના પૂછો, આટલું ચાલશે એ જોઈ લો. ચલો આગળ વધીએ પાછા. સજીવોમાં જૈવિક ક્રિયાઓ, સજીવોમાં પ્રજનન, સજીવોમાં આનુવંશિકતા, નિયંત્રણ અને સંકલન. આ ધોરણ 10 જીવ વિજ્ઞાન. ધોરણ 10માં પર્યાવરણ. બોલો મિત્રો, પર્યાવરણમાંથી વારે વારે આ પ્રશ્ન પૂછાઈ ગયો. યાદ કરો કયો પ્રશ્ન? કે ઓઝોન સ્તર વાતાવરણના કયા ભાગમાં આવેલું છે? બોલો, આ પ્રશ્ન નથી પૂછાયો વારે વારે? જોઈ લો, ગમે તેટલા પેપર જોઈ લો, આ જ પ્રશ્ન વારે વારે આવેલો છે. ઓઝોન સ્તર વાતાવરણના કયા ભાગમાં આવેલું છે? બોલો, ઓઝોન સ્તર વાતાવરણના કયા ભાગમાં હશે? ઓઝોન સ્તર, બરાબર, ઓઝોન સ્તર પરફેક્ટ. ઓઝોન સ્તર વાતાવરણના કયા ભાગમાં આવેલું છે? સમતાપ આવરણ. એવું નહીં કે આજ પૂછાય, આ તો એક્ઝામ્પલ આપ્યું છે. આવું આપણે ધોરણ 10માં ભણતા, બરાબર, ધોરણ 10માં ભણતા આપણે. હવે ધોરણ 10નું ફિઝિક્સ, ધોરણ 10નું કેમેસ્ટ્રી, ધોરણ 10ના ફિઝિક્સમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, માનવ આંખ. બોલો, સિલેબસમાં હતું કે નહોતું? આંખ, બરાબર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આ બધી જ વાતો, બરાબર. ચલો, સામે કેમેસ્ટ્રી, એસિડ બેઝ, કાર્બનિક સંયોજનો, રાસાયણિક પ્રક્રિયાઓ, ધાતુ અધાતુ તત્વો. આમાં આપણે આવર્ત કોષ્ટક ચલાવવાનું. ભલે એઝ અ સિલેબસમાં ના કે સિલેબસમાં નથી એટલે મેં ટાઈપ નથી કરાયું, પણ આપણે ચલાવવાનું છે. ધોરણ 10ના સિલેબસમાંથી રદ થયું છે, આપણે જોઈશું જ, બરાબર. ચલો હવે ધોરણ 9 તમને બતાવું. ધોરણ 9માં જીવ વિજ્ઞાનમાં સજીવનો પાયાનો એકમ એવો શબ્દ કયો? તો કોષ. અને પેશી. પેશીના પાછા બે પ્રકારો, પહેલું વનસ્પતિ પેશી અને બીજું પ્રાણી પેશી. વનસ્પતિ પેશી અને બીજું પ્રાણી પેશી. સામે આવી જે પર્યાવરણમાં અન્ન સ્ત્રોતમાં સુધારણા, એટલે કે ખોરાકમાં પોષક ઘટકો જે હોય છે ને, વનસ્પતિને કયા કયા પોષક ઘટકોની રિક્વાયરમેન્ટ હોય છે? તમે નથી સાંભળ્યું? NPK. વનસ્પતિને વધુ માત્રામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જોઈશે. એની વાતો અહીંયા વધારે આવવાની છે. NPK. ચલો, ધોરણ 9માં ફિઝિક્સ શું કહે છે? કાર્ય, ઉર્જા, ગુરુત્વાકર્ષણ, ગતિ, બળ, ગતિના નિયમો, ધ્વનિ. ધોરણ 9માં કેમેસ્ટ્રી શું કહે છે? જો હમણાં એક ભાઈ કહેતા 9-10 ચાલે, હું ના નથી પાડતો, પણ 6 થી 8 જોવી પડે, બરાબર. ચલો, સામે રસાયણમાં આપણી આસપાસ દ્રવ્ય, પરમાણુનું બંધારણ, અણુ અને પરમાણુ, એમ ટોટલ આટલી વાતો આપણે જોવી પડશે, બરાબર. ચલો મિત્રો, પાછા ધોરણ 8 તરફ વળીએ. ધોરણ 8 બાયોલોજી, સૂક્ષ્મ જીવો. મિત્ર, અક્ષર ફીસ કેટલી છે?
મિસ રાઠોડ ફીઝ ભણાવવાની કોઈ જ ફીઝ નથી લેવાની. અમારે 1499 રૂપિયા ખાલી ને ખાલી બુક્સના જ લેવાના છે બેન. અને બુક્સ પાછી જેવી તેવી નથી બેન. જ્ઞાન લાઈવની બુક્સ જેની પાસે હોય એ જોઈ લેજો. મેથ્સની બુક 600 કરતાં વધુ પેજ, 700 જ, પણ મારે 600 બોલવું પડે, મને એક્ઝેક્ટ નથી યાદ. રિઝનિંગની બુક 500 કરતાં વધુ પેજ, વિજ્ઞાનની બુક 350 કરતાં વધુ પેજ, જીકેની બુક 300 કરતાં વધુ પેજની. બરાબર, એટલે તમારી પાસેથી જે 1499 લીધા છે ને એ તો માત્ર ને માત્ર બુક્સના સાથે લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, ટેસ્ટ એપ્લિકેશન બધું જ ફ્રીમાં મળવાનું છે. ધોરણ 8ની વિજ્ઞાનની બુક કહે છે કે સૂક્ષ્મ જીવો, તો સાહેબ રોગની વાતો એમ ને? હા, રોગની વાતો. અહીંયા રોગની વાતો આવશે. નીચે કોષ, પ્રાણીઓમાં પ્રજનન, તરુણાવસ્થા તરફ, સાહેબ તરુણાવસ્થા હોર્મોન્સની વાતો. હોર્મોન્સ નથી તમે સાંભળ્યું હશે? પિચ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, પ્રજનન ગ્રંથિ, બધી વાત. પર્યાવરણમાં પ્રદૂષણ અને પાક ઉત્પાદન. હમણાં નતું પેલું પાકના પેલા ઉત્પાદનના તબક્કા, પાકને થતા રોગો, એ બધી વાત. હવે ધોરણ 8નું ફિઝિક્સ શું કહે છે? ધોરણ 8નું ફિઝિક્સ કહે છે બળ, દબાણ, ઘર્ષણ. જુઓ ભાઈ, ધોરણ 8 છે ને, હમણાં ભાઈ કહેતા ખૂબ ભાઈ, એટલે ભાઈનો વિરોધ નથી કરતો, પણ ભાઈ ધોરણ 8ના સિલેબસના ટોપિક છે. બળ, દબાણ, ઘર્ષણ, ધ્વનિ, વિદ્યુત, બરાબર, પ્રકાશ, તારાઓ, સૂર્યમંડળ, બધી વાત છે અહીંયા. સામે રસાયણમાં ધાતુ, અધાતુ, કોલસો, પેટ્રોલિયમ. બોલો, હતો શબ્દ? મેં કીધું તું ધોરણ 8માં છે. ધોરણ 8 કોલસો, પેટ્રોલિયમ, દહન અને જ્યોત. ઓકે, સેમ. ધોરણ 7 વનસ્પતિમાં પોષણ, પ્રાણીઓમાં પોષણ, સજીવોમાં શ્વસન, પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન. આગળ વધીએ પાછા પર્યાવરણમાં. પાણી એક અમૂલ્ય સ્ત્રોત. જંગલો આપણી જીવાદોરી. જંગલો આપણને શું શું આપશે? યાદ કરો. દૂષિત પાણી. દૂષિત પાણી થાય તો આપણને કેવા રોગો થાય? ઝાડા ઉલટી, મરડો, કોલેરા, ટાઇફોઇડ, એ બધી વાતો અહીંયા. ચાલો પાછા ધોરણ 7માં ફિઝિક્સ, ગતિ અને સમય. ગતિ અને સમયમાં પેલું એક્ઝામ્પલ ગણવાનું આવે, યાદ કરો. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. સાંભળ્યું છે ને આવું? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ વાત ખાસમ ખાસ આવતી હોય છે. રેડી? નીચે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. વિદ્યુત પ્રવાહની તાપીય અસર. યસ જતીનભાઈ, રેલવે એનટીપીસી. યસ યસ જતીનભાઈ, રેલવે એનટીપીસીમાં ચાલશે, રેલવે ગ્રુપ ડીમાં પણ ચાલશે. સ્પેશિયલ એ બેચ ડિઝાઇન કરી છે જેમાં તમારી પાસેથી રૂપિયો નથી લેવો, ખાલી બુક્સ અને બુક્સની સાથે લાઈવ કોર્સ ફ્રીમાં. પ્રકાશ, વિદ્યુત પ્રવાહની અસરો, તાપીય અસર, ઉષ્મીય અસર, રાસાયણિક અસર, બધી અસરો. કેમેસ્ટ્રીમાં ઉષ્મા, ઉષ્માવહન, ઉષ્માનયન, એ આની પીડીએફ મળશે ભાઈ. એસિડ, બેઝ અને ક્ષાર, ભૌતિક અને રાસાયણિક. બોલો મિત્રો, ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં તમને સમજાય છે? સાહેબ ઉદાહરણ આપશો? બરફનું પાણી થવું, પાણીની વરાળ થવી, આ ભૌતિક ફેરફાર કહેવાય. પણ દૂધ ફાટીને દહીં થઈ જવું રાસાયણિક ફેરફાર કહેવાય. સમજી ગયા ને? સેમ આ બધી જ ચર્ચા આ બધા ફેરફારોમાં આવશે જે ધોરણ 7માં છે. ધોરણ 6માં જીવ વિજ્ઞાન એવું કહે છે આહાર ક્યાંથી મળશે, આહારના ઘટકો કયા, ન્યુટ્રિશનના, વનસ્પતિના ભાગો કયા, શરીરમાં હાડકા કેટલા, હલનચલન એટલે હાડકા. પર્યાવરણ કે છે આપણી આસપાસ હવા, કચરાનો સંગ્રહ, પેલો કચરાનું વિઘટન થાય તો મિથેન વાયુ પેદા થાય છે કે નથી થતો? બસ એ બધી વાતો આપણે અહીંયા જોવાની રહેશે. તો સાહેબ તમે આખો સિલેબસ બતાવ્યો એમ ને? પહેલા સિલેબસ બતાવ્યો, એ સિલેબસને 6 થી 10માં કયા ધોરણમાં કયું ચેપ્ટર છે એ બતાવ્યું. જોઈ લો. ફિઝિક્સ, વિદ્યુત, ચુંબક છે. ચુંબક જે ધોરણ 6માં છે. ચુંબક કોને આકર્ષે, ચુંબકના પ્રકારો કયા, ચુંબકના ધ્રુવો કેટલા, ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી રીતે જોવા મળે છે, બધી વાતો ચુંબકની શોધ કઈ રીતે થઈ. સામે પ્રકાશ, ગતિ. સામે મિત્રો રસાયણ વિજ્ઞાન, અલગીકરણ, આપણી આસપાસ થતા ફેરફારો, વસ્તુઓના જૂથ બનાવો. તો સાહેબ એનો મતલબ ઘણી બધી ચર્ચા તમે 1 કલાકમાં બતાવી દીધી.
બોલો રેડી? 1 કલાકમાં મેં તમને સિલેબસ પૂરેપૂરો બતાવી દીધો. પ્રશ્નો શક્ય નથી આજે જોવા. 2 વાગે સ્ટુડિયો ખાલી કરવાનો હોવાથી આપણે આગળ લેક્ચર નથી લઈ શકીએ એવું છે. ઓકે, મેં તમને 55 મિનિટનો સમય માગે તો બોલો 55 મિનિટમાં મેં તમને આખો સિલેબસ તમારો ધોરણ 6 થી 10માં કયા કયા ચેપ્ટરમાં કયા કયા ધોરણમાં કઈ રીતે જોઈશું, કેટલા ગુણનું વેટેજ વધારે છે, બરાબર મિત્રો? માહિતી ફરીથી બરાબર, ફરીથી ધ્યાનથી 10 તારીખથી બેચ ચાલુ થઈ રહી છે. લેટ ના કરતા. જ્ઞાન લાઈવની ટીમ દ્વારા તમારા માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નક્કી નથી એટલે છે જ નહીં લેવાનો એમ, બરાબર? માત્ર ને માત્ર 1499માં તમને મળવાનું છે 1 વર્ષની વેલિડિટી વાળો લાઈવ કોર્સ ફ્રીમાં. ફ્રીમાં જ સાહેબ, કારણ કે 1499 અમે તમારી પાસેથી બુક ના લઈએ છીએ. બુક અને બુકનું ટ્રાન્સપોર્ટેશન, કુરિયર ચાર્જ એના થઈને ટોટલ 1499. સાથે ફ્રીમાં લાઈવ કોર્સ, રેકોર્ડેડ કોર્સ, ટેસ્ટ એપ્લિકેશન, લેક્ચર પીડીએફ બધું જ સાથે. જુઓ, લાઈવ કોર્સની અમાઉન્ટ 4000 રૂપિયા ફ્રી, ટેસ્ટ એપ્લિકેશન 999 ફ્રી. આ બધું તમને મળવાનું છે માત્ર ને માત્ર 1499માં. તો સમય ના બગાડો, 10 તારીખ પહેલા જોડાઈ જાઓ. 10 તારીખથી લેક્ચર કન્ટિન્યુ સ્ટાર્ટ થઈ જવાના છે. ઓકે, 10 તારીખથી લેક્ચર કન્ટિન્યુ સ્ટાર્ટ થઈ જવાના છે. રેડી? અને જો તમે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે ભાઈ. જુઓ, તમે કોન્ટેક્ટ કરતા બિઝી બતાવતો હોય તો વોટ્સએપમાં કોલ કરો યા વોટ્સએપમાં મેસેજ નાખો. કયો ટાઈમિંગ હશે નિકુલભાઈ? આઈડિયા નથી, મને ખરેખર આઈડિયા નથી. ટાઈમિંગ મોટે ભાગે સવારનો જ હશે. મને ખબર ત્યાં સુધી તરલ સર એવું કહેતા સાહેબ લેક્ચર તમારા સવારે રહેશે, પણ 8 થી 10 કે 10:30 આઈડિયા નથી. હાલ હું એવું કહું સવારે હશે, ગભરાવ નહીં. ઓકે, તમે કોર્સ લીધો હોય તો મિત્રો સર લાઈવ લેક્ચરની તારીખ આપશો જતીનભાઈ? 10 તારીખ યાર, બધું લખ્યું હોય, બધું જ્ઞાનલાની ટીમ તમને બધું બતાવી. 10 તારીખે ચાલુ થશે. 12 મહિનાની વેલિડિટી, 1499 ફીઝ, 1499 પે કરવાના, તમારે બુક્સના જ પે કરવાના છે. એપ્લિકેશનમાં જઈને ડાઉનલોડ કરો, એપ્લિકેશનમાં જઈને કોર્સ પરચેસ કરી દો. કોઈ તકલીફ પડે તો 8469677555. ઓકે, ચલો તો મળતા રહીશું આ રીતે પાછા, બરાબર? મળતા રહીશું જ્યારે વિષય ચાલુ કરે ત્યારે પાછા મળશું. કે લેક્ચર કેવું લાગ્યું કોમેન્ટ્સમાં જણાવવા વિનંતી. અત્યારે કોમેન્ટ્સ કરો તોય સારું, અત્યારે ના કરો, લેક્ચર પૂરું કરું પછી કરો તોય સારું, પણ જણાવવા વિનંતી. ચલો ભાઈ, લેક્ચર કેવું લાગ્યું જે હોય. હો ભાઈ, ધારો કે ભરતભાઈ કહેતા હતા સાહેબ એક કઈ પ્રશ્ન નતો, એક ભાઈ એવું કહેતા હતા હમણાં હશે યાર. ઓકે, મળીએ તો પાછા જ્યારે બેચ સ્ટાર્ટ થાય ત્યારે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.